તમારો? તમે મારી વાર્તા સાંભળશો? તો સાંભળો. એક નગરમાં દ્રોણ નામનો બ્રાહ્મણ રહેતો હતો. શું નામ હતું તેનું? હા. તે માંગી માંગીને પોતાનું પેટ્યું રડતો હતો. શું કરતો હતો? રડતો તો એટલે કમાતો હતો, રડતો નતો. શું કરતો હતો? એ કમાતો હતો. પછી તે પૂજા પણ કરતો હતો. યજમાનો તરફથી મળેલી બધી ભેટો તે સ્વીકારતો હતો. તે પૂજા કરતો હતો, તેથી તેના નખ અને દાઢી મૂછ વધી ગયા હતા. પછી યજમાનો તરફથી મળેલી ભેટો અત્તર છે, ચંદન છે, એ બધાથી કપડાં છે, એ બધાથી તે બની ઠણીને રહેતો હતો. શું લગાવતો હતો તે? ચંદન, અત્તર. રોજ તે નાહી ધોઈને તૈયાર રહેતો હતો. યજમાનો તરફથી મળેલી ભેટો તે સ્વીકારતો હતો. એક યજમાન દયાળુ હતો. તેને ભેટમાં 2 વાછરડા આપ્યા. વાછરડા જોયા છે બધાએ? હા, તો એને 2 વાછરડા આપ્યા. પછી તે યજમાનો તરફથી જે સારું સારું ખાવાનું મળતું હતું ને, એને ખવડાવી પીવડાવીને મોટા કર્યા, હૃષ્ટ કર્યા. પછી એ વાછરડા મોટા થઈ ગયા. પછી શું કર્યું ખબર છે? એક ચોર હતો. એ ચોરે શું કર્યું? ત્યાંથી જતો હતો, તેને વાછરડા જોયા. વાછરડા જોઈને તેના મનમાં થયું, હું આ વાછરડા ચોરી લઈશ. પછી એ તો વિચારવા માંડ્યો, હું આ વાછરડા ચોરી લેવાનો છું. રાત્રે તે દોરડું લઈને તે ચોરને કહ્યું, હું પણ 6 દિવસે એક જ વખત ભોજન કરું છું. કેટલા દિવસે? 6 દિવસે એક જ વખત ભોજન કરું છું. તો હું પણ એ બ્રાહ્મણનું ભક્ષણ કરીશ. એટલે હું એ બ્રાહ્મણને હું ખાઈ જઈશ, તું ચોરી કરી લે છે. પછી બંને ભાઈબંધ બની ગયા. બંને ગયા એ બ્રાહ્મણને ત્યાં. પેલો ચોરી કરવા ગયો અને પેલો બ્રાહ્મણને ખાઈ જવા નીકળ્યો. એ લોકો જતા હતા ત્યાં પહોંચી ગયા બ્રાહ્મણના ઘરે. હવે બ્રાહ્મણ તો જાગતો હતો. પછી શું થયું હશે? શું થયું હશે? બ્રાહ્મણ જાગતો હતો. પછી તે બ્રાહ્મણની સુવાની રાહ જોતા હતા. બ્રાહ્મણ સૂઈ ગયો ત્યારે એ જે બ્રાહ્મણે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું અને જે રાક્ષસ હતો ને એનો મોક્ષ થઈ ગયો. એ ત્યાં ભગવાનને પાસે પહોંચી ગયો. પછી બ્રાહ્મણને લાકડી હાથમાં લીધી અને ચોરને કહ્યું, સમજી જા તું. શું સમજાવવા કહ્યું? તું સમજી જા, તારે નથી, તું ચોરી ના કરીશ, તું મારી પાસે અહીંયા જ રહી જા. પછી એને શું કર્યું? ચોરને કહ્યું, તું મારી પાસે રહી જા. હું જ્યારે યજમાનોને ત્યાં પૂજા કરવા જાઉં ત્યારે તું મારા બંને. શું બોલ્યો ચોર? અને તમે શું કહ્યું? હા. હવે હું તો સૂતી છું. હવે તમે બંને ઝઘડો કરો, પછી હું જાગી જઈશ. એમ નથી કરવાનું. ઝઘડો કરાય? તો કેમ ઝઘડો છો? હા. પછી હું તો જાગી ગઈ. પછી મેં શું કર્યું? લાકડી લીધી. પછી મારા ઈષ્ટદેવનું સ્મરણ કર્યું. એટલે રાક્ષસનો મોક્ષ થઈ ગયો. અને એ શું થયો? વૃક્ષ થઈ ગયો. અને આ ચોરને મેં શું સમજાવ્યું? તમે મારી પાસે રહી જાઓ અને મારા નાના નાના વાછરડાઓ મારા છોકરા જેવા છે, મારા સંતાનો જેવા છે. એને મેં મોટા કર્યા છે, તો તમે સાચવજો અને આની જાળવણી કરજો ને, ઘાસ ચારો નાખીને એને સાચવજો. પછી આપણે જોડે જમીશું. બરાબર? આમ વાર્તાનો એન્ડ.